તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પડામાં આવી ગયા હતા અને આપણને જોવા ચડી ગયો કેસરી હાવર. તો મિત્રો કાલ તો આપણે ગાડીમાં રજા રાખી હતી, તો અત્યારે આપણે દિવસે જ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હવે આપણને અહીં એક ભાઈ દેખાય છે, જોઈ શકો છો એ કંઈક કામ કરે છે. તો હવે આપણે એને જઈને પૂછવી. તો મિત્રો આ ભાઈને આપણે જરાક ઉપાડીને સાઈડમાં લઈ લીધા હતા. તો હવે આપણે એને પૂછવી, કાના ભાઈ પૈસા કમાવા માટે શું કરવું પડે? પૈસા કમાવા માટે કાંઈ નથી કરવાનું, કામ ધંધો કરવાનો છે. હાય સંગલા હું ભાગું, મારે જવાનું ટેન્શન દાડીએ પાણી વાળું. મિત્રો અત્યારે આપણે એને વાડીએ જતા હતા પડામાંથી, આપણને ઓલા ભાઈ છે ને જોવા મળી ગયા છે. તો હવે આપણે એને વિમલમાં અડવાનું છે. મિત્રો હવે આવા 4-5 માણસો મળતા રહે ને આખો દીમાં, તમારા ભાઈનો દી પીયો છે. તો હું હાલે કાનાભાઈ? આપણે હું વાંડા મણા ન હોય ને વાહવા દેવું મજા મોજ. લાવો વિમલ તો લાવો. વિમલ એક છે આલ્યો, તમને ખબરવાની જ હોય ને, એમાં કઈ થોડી ના પડે હજી. તો તમે જોયું ને મિત્રો, આમ ના મેં તમારો ભાઈ 4-5 ને અડી જાય ને કે આપણો દી વિયો જાય. તો મિત્રો અત્યારે આપણે વિમલ ખાન નીકળી ગયા હતા અને એક એલિયન ભટકાઈ ગયું હેલિકોપ્ટર લઈને. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પૂગ્યા હતા, આપણને 2 રોબોટ જોવા મળી ગયા. તો મિત્રો અત્યારે આપણી ગાડી ભરાઈને હાલી આવે. કાલે આપણે રજા રાખી હતી, તો જરાક પડામાં ફાંકા મારવા વ્યા ગયા હતા. તો હવે હાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો, વાર લાગશે પણ આવશે મજા. તો મિત્રો અત્યારે આપણી ગાડી આવી ગઈ અને હવે જવાનું છે આપણે મોરબી ગાડી ખાલી કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે ચા પી લીધી હતી અને આપણે હે ને અત્યારે અહીં કણે હે ને પંચર પડી ગયું હતું. તો આ છે ડબલ મારત. તો હાલો મિત્રો હવે આપણે ટાયર પહેરવી અને પછી મળવી આપણે. મિત્રો અમે અત્યારે રાજકોટ પૂગી ગયા હતા અને આ વિવેકભાઈ આવી ગયા છે. તો તમે હવે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શક્તિ એટલે પૂગી ગયા હતા. ડબલ મારા સાફ આવી ગઈ, ડબલ મારા સાફ આવી ગઈ. કેવો ચા પાવો હે? ચા નથી પાવો? ફાઇનલી મિત્રો અત્યારે જરાક ડબલ મારા ને આપણે સામા અડી ગયા હતા. તો હવે આપણે ટંકારા બાજુ હાલતા થઈ ગયા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટંકારા પૂગી ગયા હતા. તો હવે આપણે મળવી આગળ. તો મિત્રો અત્યારે એને આપણે ટંકારાથી નીકળી ગયા હતા અને હવે આપણે મળવી મોરબી જઈ. આપણે મોરબી પહોંચી ગયા અને આપણે એક જગ્યાએ ગાડી ખાલી કરી પછી મળી. અરે આ અબોલ પ્રાણીને પણ ખબર પડે છે મોટભાઈ કે જ્યાં લાગણી હોય ને ત્યાં જ લાડ કરાય હો.
ફાઇનલી મિત્રો અત્યારે આપણે એક જગ્યાએ ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે એટલા જઈએ છીએ બીજી જગ્યાએ. તો આગળ આપણે મળીએ. બસ લે ઉપર હું બાવણા ખોલ નાખો. સંજયભાઈ હાલો ગાડી ખાલી કરવાની. હાલો હાલો. સંજયભાઈ લે આ તો હોઈ ગયા લાગે. સંજયભાઈ હાલો હાલો ગાડી ખાલી કરવાની. હાલો હોઈ ગયા ઘડીકમાં પાછી નીંદર બહુ આવી જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અહીંયાથી ઉઠાડીને એવો તો અહીંયા આવી. હાલો હાલો. ગાડી ખાલી કરવાનું શું હોય? તો મિત્રો હવે આપણે હે ને ગાડી ખાલી કરી નાખી. તો મિત્રો છે ને આપણે અત્યારે ગાડી ખાલી થઈ ગઈ છે. તો આપણે અહીં કણ બ્લોગને પૂરો કરવી. તો મિત્રો છે ને દાંત કઢાવવાની જવાબદારી અમારી છે અને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.